તો વાવ થરાદમાં પણ વાવાઝોડા સાથે આવેલા વરસાદે વિનાશ સર્જ્યો છે। મહાજનપુરા અને વામી સહિતના ગામોમાં ભારે નુકસાન થયું છે। બાજરીનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોની હાલત દયનીય બની છે। લણણીના સમયે જ વરસાદ પડતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। મોંઘા બિયારણના ખર્ચ બાદ ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। કુદરતી આફત સામે ખેડૂતો અહીં લાચાર જોવા મળ્યા છે। થરાદ જિલ્લાની અંદર મોડી રાત્રે વાવાઝોડા સાથે જે વરસાદ ખાબક્યો હતો તેને લઈ કંઈક ને કંઈક ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો છે તેને લઈને જે ખેડૂતોને જે ઊભી બાજરી હતી એ પણ જમીનદોસ્ત થઈ છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ ખેડૂતનું ખેતર છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અત્યારે મહાજનપુરા ગામની અંદર અને મહાજનપુરા ગામના ખેડૂતોની સાથે અત્યારે જે ખેતરની અંદર જે બાજરી વાવેલી હતી જે મોઢે આવેલો કોળિયો જે છે એ અત્યારે છીનવાયો। કંઈક ને કંઈક જે જમીનદોસ્ત જે બાજરી થઈ છે 2 દિવસની અંદર કાપણી થોત ને આ ખેડૂતને જે કંઈક ને કંઈક બિયારણ હોય કે પછી ખાતર હોય એના જે પૈસા હોય એ આપવાના હોય છે। જે વ્યાજે લાવીને જે ખેડૂત જ્યારે આ પાક તૈયાર કરતો હોય છે પરંતુ જ્યારે આવું વાવાઝોડા ને વરસાદ આવે ત્યારે મોટા પાયે નુકસાન ખેડૂતને થતું હોય છે ને એ ખેડૂતને ભોગવવાનો વારો આવતો હોય છે। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવ થરાદ।